સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી અણધાર્યા મોસમી વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। મોસમના મિજાજમાં આવેલા આ બદલાવથી રાંદેર, અલથાણ, ભટાર, પાર્લે પોઈન્ટ, વરાછા, કતારગામ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। ગુજરાતના સુરતમાં કમોસમી વરસાદે પોતાનો કહેર મચાવ્યો હતો અને સુરત શહેરમાં બપોરે શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા હતા। હવામાન વિભાગની આગાહીના પગલે બપોરથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર સુરત શહેરને ધરમોળ્યું હતું। ઉધના, પાંડેસરા, સચિન, લિંબાયત, મજુરા ગેટ, અઠવા ગેટ, કપરોડા, વરાછા, અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાઈ ગયા અને વાહન ચાલકોને ધક્કા મારીને વાહનો કાઢવાનો વારો આવ્યો હતો। હાલ વરસાદે વિરામ લીધો છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે, પરંતુ આઈએમડીએ આગામી 24 કલાકમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી। સુરતમાં બપોર સુધીમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી પડ્યા હતા। એ પછી ધોધમાર વરસાદ વરસ્યો, જેનાથી શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ અને ગાજવીજની શક્યતા છે। યલો એલર્ટ જારી કરાયો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ થયું હતું। ચાલકોએ વાહનોને ધક્કો મારીને કાઢવા પડ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી અને મહાનગરપાલિકા અને ફાયર વિભાગે પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી। હાલ વરસાદે વિરામ લીધો છે, જેથી લોકોને થોડીક રાહત થઈ છે। પાછલા દિવસોમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં હળવાથી મધ્ય વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી હતી। આ સાથે જ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરત જિલ્લામાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે। આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે।